અમુક વર્ષો પહેલા જ્યારે મારી ઉંમર 34 વર્ષની થઈ ત્યારે મેં હિસાબ કર્યો કે આજે જો મારી જિંદગીના બે ભાગ કરવામાં આવે ને તો અડધો ભાગ મેં વતનમાં પસાર કર્યો અને અડધો સમય હું વિદેશમાં હતો. ત્યારે મેં અમુક જુમલાઓ કીધા હતા. જો કે હું બહુ મોટો શાયર નથી, પણ ગુજરાતીની અંદર અમુક અશઆર મેં લખ્યા હતા ખુદ મારા પોતાના માટે, મેં કોઈને નથી સંભળાવ્યા. પણ આજે ઇમામ હુસૈનના વતન છોડવાની તારીખ અને હું મારા વતનમાં મજલિસ પડી રહ્યો છું તો શાયદ કંઈક યાદગાર રહી જાય. એ જુમલાઓને, આ ગુજરાતી અશઆરને બયાન કરીને તરત આપણે રખતે મસાય. વતન જે ઇન્સાનનો જન્મ થયો હોય, જે ઇન્સાનનું બાળપણ પસાર થયું હોય, જે ઇન્સાનના સગા વાલાઓ હોય, દોસ્ત બિરાદરો હોય, કેટલી લાગણીઓ જોડાયેલી હોય. માનવી માટે આ ધરતીમાં અનોખું છે વતન. ભેટ કુદરતની જન્મથી જ બન્યું છે વતન. અડધા જીવનને વિદેશોમાં વિતાવ્યું એમ છતાં યાદ તાજી રહી હરગિઝ ન ભૂલાણું છે વતન. વતનનો પ્રેમ છે ઈમાનના ભાગોમાંથી. હદીસમાં છે હુબ્બુલ વતન જુઝઉલ ઈમાન. વતનનો પ્રેમ છે ઈમાનના ભાગોમાંથી, જેથી મુમિનને હંમેશા જ પ્યારું છે વતન. વતનનો પ્રેમ નિહાળી નબીના હૈયામાં. વતનનો પ્રેમ નિહાળી નબીના હૈયામાં કરી હિજરત તો ફરી પાછું બતાવ્યું છે વતન. સૌપ્રથમ ભોગ ઇમામોનો આજ રહ્યો છે. સૌપ્રથમ ભોગ ઇમામોનો આજ રહ્યો છે. ખુદાના દીનને ખાતર છોડ્યું છે વતન. થયો જન્મ જો અહીં પર ખુદાની મરજીથી. મારા હાથમાં થોડું હતું કે અહીંયા પેદા થાવ, ખુદાનો ઈરાદો હતો ને. થયો જન્મ જો અહીં પર ખુદાની મરજીથી. મરણને માટે પણ ઇમરાન માંગ્યું છે વતન. મરણને માટે પણ ઇમરાન માંગ્યું છે વતન. ખુદા કોઈને બળજબરીથી વતન બે વતન ના કરે. કેટલી યાદ જોડાયેલી હોય વતન સાથે.